આજે આપણે ઇતિહાસની એક અંગ્રેજ સરકારની એક એવી યોજના વિશે વાત કરવી છે કે જેનાથી ભારતના રાજાઓ માત્ર નામ માત્રના રાજા રહ્યા. અંગ્રેજ સરકારે એક એવી યોજના લાવ્યા જ્યારે ભારતની અંદર અંગ્રેજો પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ જીતી ગયા પછી જુદા જુદા ગવર્નર જનરલો, વાઇસરોય ભારતની અંદર બ્રિટિશ કંપની દ્વારા મોકલવામાં આવતા અને એના દ્વારા ભારતની અંદર અનેકવિધ પોલિસીઓ લાવવામાં આવતી. આ પોલિસીઓ લાવવાનો એકમાત્ર ઉદ્દેશ ભારતની અંદર અંગ્રેજ શાસનનો વિસ્તાર કરવાનો હતો. આ પોલિસી લાવવાનો એકમાત્ર ઉદ્દેશ એ હતો કે ભારતના જુદા જુદા પ્રદેશો ઉપર હવે કબજો કરવાનો હતો. આવી જ એક અંગ્રેજ સરકારની યોજના એટલે વેલેસ્લીની સહાયકારી યોજના. આ વેલેસ્લીની સહાયકારી યોજના છે એ વેલેસ્લી દ્વારા ભારતમાં લાવવામાં આવી. હવે આ સહાયકારી યોજના શું છે? સહાયકારી યોજનાની અંદર કઈ એવી બાબતો હતી કે જેનાથી ભારતના રાજાઓ નામ માત્રના રાજા રહ્યા. રાજાઓના માથે તાજ તો રહ્યો, પરંતુ રાજાઓએ પોતાની સ્વતંત્રતા ગુમાવી દીધી. સંપૂર્ણ સત્તા અંગ્રેજા ભોગવતી હતી, જ્યારે રાજાઓ માત્ર ને માત્ર નામ માત્રના રાજા રહ્યા. આવી જ એક વાત કરવી છે વેલેસ્લીની સહાયકારી યોજના, જે ઇતિહાસની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની છે. એના વિશે આજ આપણે ચર્ચા કરવી છે. તો શરૂઆત કરીએ. પહેલા તો વેલેસ્લી ભારતની અંદર ક્યારે આવે છે? વેલેસ્લીનો કાર્યકાળ પહેલા તો આપણને ખબર હોવી જોઈએ. ઇતિહાસ જ્યારે ભણીએ છીએ ત્યારે એનો કાર્યકાળ પ્રમાણે હાલો ને વિદ્યાર્થી મિત્રો, તો આપણને ઇતિહાસ ક્રોનોલોજી મુજબ હાલો, સાલવારી મુજબ હાલો, તો આપણને ઘટનાઓ ક્રમમાં યાદ રહે. બાકી ઇતિહાસ આપણને બોરિંગ લાગે. ઇતિહાસ છે એ સમજવો અઘરો પડે. ખરેખર અઘરો છે નહીં. તમે એક ઘટના પછી એક ઘટના સંકળાયેલી હોય અને ક્રમમાં જો હાલો તો તમને ઇતિહાસ ભણવામાં ખૂબ મજા આવે. આપણે વાત કરવી છે વેલેસ્લીનો કાર્યકાળ. વેલેસ્લીનો કાર્યકાળ જ્યારે ભારતમાં આવે છે ત્યારે એનો કાર્યકાળ હોય છે ઈસવીસન 1798 થી 1805. 1798 થી 1805 દરમિયાન વેલેસ્લી ભારતમાં આવે છે. વેલેસ્લીનો કાર્યકાળ ભારતની અંદર 1798 થી 1805 વચ્ચે વેલેસ્લી ભારતની અંદર આવે છે. બરાબર છે. હવે જ્યારે વેલેસ્લી ભારત ઉપર આવે છે ત્યારે એનું પદ કયું છે? તો એનું પદ હતું ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવે છે. યાદ રાખજો, ગવર્નર જનરલ તરીકે આ વેલેસ્લી છે એ પોતે ભારતની અંદર આવે છે. પહેલા તો આટલું યાદ રહી ગયું કે ભાઈ વેલેસ્લી જ્યારે ભારતમાં આવ્યો ત્યારે એનો સમયગાળો કેટલો? તો 1798 થી 1805 વચ્ચે ભારતનો ગવર્નર જનરલ બનીને કોણ આવ્યો હતો? વેલેસ્લી આવ્યો હતો. સાહેબ, આ વાત તમને સમજાઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી વાત સમજવી છે કે વેલેસ્લી જ્યારે ભારતમાં આવ્યો તો એ ભારતમાં શા માટે આવ્યો હતો એ આપણે સમજવું છે. મિત્રો, પહેલા તો વેલેસ્લી ભારતમાં આવે છે 1798 થી 1805 ની વચ્ચે. વેલેસ્લી ભારતની અંદર આવે છે. આ વેલેસ્લી જ્યારે ભારતમાં આવે છે ત્યારે એક ગવર્નર જનરલનું પદ લઈને એ ભારતમાં આવતો હોય છે. જ્યારે વેલેસ્લી ભારતમાં આવ્યો હતો તો ભારતમાં વેલેસ્લી આવ્યો શા માટે? આપણને એવો પ્રશ્ન થાય કે વેલેસ્લી ભારતમાં શા માટે આવ્યો? તો વેલેસ્લી જ્યારે ભારતમાં આવ્યો હતો ત્યારે વિદ્યાર્થી મિત્રો 1798 થી 1805 વચ્ચેનો સમયગાળો એવો હતો કે જ્યારે ભારતની અંદર અંગ્રેજો પોતાની સત્તા જમાવી રહ્યા હતા ત્યારે ભારતની અંદર એક બીજી પ્રજા, એક બીજી યુરોપિયન પ્રજા એ પણ શક્તિશાળી હતી અને એ પ્રજાનું નામ છે ફ્રેન્ચ પ્રજા. બરાબર? તો આ ફ્રેન્ચ પ્રજા પણ અંગ્રેજ પ્રજાને ટક્કર દઈ રહી હતી ભારતની અંદર. અને આ બંને પ્રજા વચ્ચે યુરોપની અંદર પણ 56 નો આંકડો હતો, 36 નો આંકડો હતો. ભાઈ, હું કીધું મેં કે ભાઈ યુરોપિયન પ્રજા જ્યારે બ્રિટિશરો ભારતની અંદર હતા ત્યારે એના સમયગાળામાં જ ભારતની અંદર એક બીજી યુરોપિયન પ્રજા હતી અને એ પ્રજા એટલે ફ્રેન્ચ પ્રજા. આ ફ્રેન્ચ પ્રજા અને યુરોપિયન બ્રિટિશરો વચ્ચે વારંવાર સંઘર્ષો થતા. બ્રિટિશરો અને ફ્રેન્ચ પ્રજા વચ્ચે વારંવાર લડાઈઓ થતી, યુદ્ધો થયેલા છે. યુરોપમાં પણ એના વચ્ચે સંઘર્ષો થતા. આ કારણ કે ફ્રેન્ચ પ્રજા પણ બ્રિટિશરોની સમકક્ષ હતી, શક્તિશાળી હતી, સાહસિક હતી.
અને બ્રિટિશરો અંગ્રેજોને ડર હતો કે ભારતની અંદર ફ્રેન્ચ પ્રજા પોતાનું પ્રભુત્વ પોતાનું શાસન ન કરી જાય. એટલા માટે જ્યારે વેલેસ્લી ભારતમાં આવે છે ત્યારે એનો મુખ્ય ગોલ શું હોય છે? ભારતમાં ફ્રેન્ચ પ્રજાનો પ્રભાવ ઘટાડવાનો. એનો મુખ્ય ઉદ્દેશ શું હતો? ભારતમાં ફ્રેન્ચ પ્રજાનો પ્રભાવ ઓછો કરવો. ફ્રેન્ચ પ્રજાનો પ્રભાવ ઓછો કરવો એનો મુખ્ય ઉદ્દેશ હતો કે ભાઈ ફ્રેન્ચ પ્રજા છે એને નબળા પાડવા. આ ફ્રેન્ચ પ્રજા છે એને નબળા પાડવાનો ઉદ્દેશ હતો. બીજો ઉદ્દેશ શું હતો કે ભારતમાં અંગ્રેજ સત્તા અથવા બ્રિટિશ સત્તાને સર્વોપરી બનાવી. ભારતમાં બ્રિટિશ સત્તા છે એને સર્વોપરી બનાવવાનો ઉદ્દેશ હતો ભાઈ. બરાબર, સર્વોપરી બનાવવાનો ઉદ્દેશ હતો. જ્યારે આ વેલેસ્લી ભારતમાં આવે છે 1798 ની અંદર, ત્યારે એનો ઉદ્દેશ મુખ્ય હતો કે ભારતમાં એક તો અંગ્રેજો છે, બ્રિટિશરો છે અને આ ફ્રેન્ચ પ્રજા છે જે પહેલેથી જ શક્તિશાળી છે, એ ભારતમાં પ્રભુત્વ ન કરી જાય, એ ભારતમાં પોતાનો વિસ્તાર ન વધારે, એ માટે એનો પ્રભાવને ઓછો કરવો. બીજું વસ્તુ કે ભારતમાં બ્રિટિશ સત્તા છે એને આપણે સમગ્ર ભારતની અંદર સર્વોપરી બનાવવાની છે. આવા કંઈક ઉદ્દેશ્ય સાથે, આવા કંઈક ધ્યેય સાથે વેલેસ્લી છે ભારતમાં પગ પેસારો કરે છે, ભારતની અંદર આવે છે. બરાબર છે. હવે તમને ખાસ પરીક્ષામાં, દરેક પરીક્ષામાં કંઈક ને કંઈક પૂછાતી હોય એવી એક આ યોજના છે, ખૂબ જ અગત્યની. વેલેસ્લીની સહાયકારી યોજના. તમને પરીક્ષામાં એમ પૂછે કે વેલેસ્લી જ્યારે ભારતમાં આવે છે ત્યારે કઈ યોજના લાવે છે, તો તમારે યાદ રાખવાનું, વેલેસ્લી જ્યારે ભારતમાં આવે છે ત્યારે સહાયકારી યોજના લાવે છે. કઈ યોજના લાવે છે? સહાયકારી યોજના. ઈસવીસન 1798 ની અંદર નામ છે સહાયકારી યોજના. શું લાવે છે? કઈ યોજના લાવે છે ભારતમાં? સહાયકારી યોજના. હવે સાહેબ, આ સહાયકારી યોજના હતી શું? આ સહાયકારી યોજનાનો મતલબ શું એ આપણે સમજવાનો છે. આ સહાયકારી યોજના વિદ્યાર્થી મિત્રો અંગ્રેજો, બ્રિટિશરો અને ખાસ કરીને વેલેસ્લી ભારતમાં લાવે છે. આ સહાયકારી યોજના અંતર્ગત, સાંભળજો, સહાયકારી યોજના અંતર્ગત ભારતના જુદા જુદા રજવાડાઓ ને વેલેસ્લી દ્વારા એક ઓફર કરવામાં આવે છે કે અમે તમને અમારું પોતાનું શક્તિશાળી સૈન્ય આપશું, અમે તમને સહાયતા કરશું તમારું રાજ્ય ચલાવવા માટે, અમે તમને અમારું પોતાનું શક્તિશાળી સૈન્ય આપશું અને એ સૈન્યનો તમામ પ્રકારનો ખર્ચ, સાંભળજો, એ સૈન્યનો તમામ પ્રકારનો ખર્ચ છે એ જે રાજા આ યોજના સ્વીકારે, જે રજવાડું આ વેલેસ્લીની યોજના સ્વીકારે એને ભરવાનું. સમજાય છે? પહેલી શરત આ હતી કે ભાઈ જે રાજા અથવા જે રજવાડું વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારે એને તેનું તમામ પ્રકારનું, બરાબર છે, ખર્ચ ઉપાડવાનો. પહેલો પોઈન્ટ શું હતો? વેલેસ્લીની સહાયકારી યોજનાનો પહેલી જોગવાઈ શું હતી કે એક શક્તિશાળી સૈન્ય દરેક જે રાજા, જે રજવાડું યોજના સ્વીકારે, યોજના સ્વીકારે તેને અંગ્રેજોનું એક શક્તિશાળી સૈન્ય આપવામાં આવતું. શક્તિશાળી સૈન્ય આપવામાં આવતું. શું કીધું? અંગ્રેજોનું એક શક્તિશાળી સૈન્ય આપવામાં આવતું. આ સૈન્યનો તમામ ખર્ચ, આ સૈન્યનો તમામ ખર્ચ જે તે રાજાએ ભોગવવાનો, જે તે રાજ્યએ ભોગવવાનો. આ પહેલી શરત હતી.
જો તમે ખર્ચ ન ભોગવી શકો, જો સૈન્યનો ખર્ચ ન ભોગવી શકો, જો સૈન્યનો ખર્ચ ન ભોગવી શકો, તો બદલામાં જમીન આપવાની રહેતી. અને વિદ્યાર્થી મિત્રો વાત સમજજો કે આ જો હું કીધું કે ભાઈ તમે સૈન્ય અમે તમને આપશું, રાજા પોતે રાજા છે, ભારતના રાજા છે, પોતે એની મદદ કરશું, અમે તમારી મદદ કરશું એવું કહે છે, અને પોતે એક શક્તિશાળી સૈન્ય પણ અમે તમને આપશું, પણ એનો ખર્ચ તમારે ભોગવવાનો. એનો મતલબ એમ થયો ભારતની અંદર જુદા જુદા રાજાઓએ આ યોજના જેને સ્વીકારી ત્યાં એક શક્તિશાળી સૈન્ય અંગ્રેજોનું રહેતું અને એનો તમામ ખર્ચ રાજાએ ભોગવવાનો. એનો મતલબ અને આ ખર્ચ એટલો બધો હતો કે રાજાઓ કંગાળ થઈ ગયા. રાજાઓ આ ખર્ચ નહોતા ભોગવી શકતા, નહોતા પોસાય એવું, એને પોતાની જમીનો દઈ દેવી પડતી હતી અંગ્રેજોને. આના કારણે શું થયું કે અંગ્રેજો છે એ અંગ્રેજો ભારતની અંદર પોતાનો વિસ્તારે વધારતા ગયા અને પોતાની મિલિટરી પણ વધારતા ગયા. આ પહેલો ગેરફાયદો થયો આ યોજના જેણે સ્વીકારી એને. બીજો નિયમ શું હતો? બીજી શરત શું હતી? તો કે ભાઈ રાજાએ જે રાજ્ય આ યોજના સ્વીકારે એ રાજ્યએ આંતરિક અને બાહ્ય નિર્ણય અંગ્રેજોને પૂછ્યા વગર નહીં લેવાના. જો આંતરિક અને બાહ્ય નિર્ણય, આંતરિક અને બાહ્ય નિર્ણય અંગ્રેજોને પૂછ્યા વગર નહીં લેવાના. આંતરિક અને બાહ્ય નિર્ણય અંગ્રેજોને પૂછ્યા વગર નહીં લેવાના. એનો મતલબ કે રાજા પોતાની સ્વતંત્રતા ગુમાવી દીધી. રાજાઓએ પોતાની સ્વતંત્રતા ગુમાવી દીધી જેણે આ યોજના સ્વીકારી. એના પછીનું જે રાજા અથવા જે રજવાડું આ યોજના સ્વીકારે, તેને તેના રાજ્યમાં, તેના રાજ દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ કાયમ માટે રહેતો. એક અંગ્રેજ પ્રતિનિધિ કાયમ માટે રહેતો. એટલે કે ભાઈ રાજાઓની તમામ બાબતો, રાજાઓની તમામ બાતમી અંગ્રેજો સુધી પહોંચતી. આ બીજો ગેરફાયદો જે યોજના સ્વીકારે એને. એના પછી રાજ્યએ કોઈ અન્ય વિદેશી પ્રજાને રાજ્યમાં સ્થાન ન આપવું. જો ભાઈ તમારે કોઈ બીજી વિદેશી પ્રજાને કામે નહીં રાખવાના, ખાલી અંગ્રેજોને જ રાખવાના. વિચાર કરો, રાજા માત્ર નામ માત્રના રહ્યા. રાજાઓ જેવું કામ તો અંગ્રેજો કરવા માંડ્યા. આ એક યોજના મદદ કરવા માટેની હતી કે ગુલામ બનાવવા માટેની હતી? રાજાઓને ઈ જ ન ખબર પડી. સમજાય છે? રાજાઓને ખબર પડી ત્યાં તો બહુ સમય વીતી ગયો તો, બહુ મોડું થઈ ગયું હતું, ટપ્પો પડે છે. તો હવે જુઓ કે રાજાઓએ અન્ય કોઈ વિદેશી પ્રજાને રાજ્યમાં સ્થાન નહીં આપવાનું. એના પછી 7મો પોઈન્ટ અને મહત્વનો, આંતરિક અને બાહ્ય નિર્ણયો. રાજાએ કોઈ બીજા દેશ સાથે કે આજુબાજુના રાજાઓ સાથે કઈ નિર્ણયો લેવા હોય, કઈ મોટા સંધિ કરવી હોય તો અંગ્રેજોને પૂછવાનું. અંગ્રેજોને પૂછ્યા વિના કાંઈ નહીં કરવાનું. તો કે ભાઈ રાજ્યએ
આંતરિક અને બાહ્ય નિર્ણય, હું કીધું આંતરિક અને બાહ્ય નિર્ણય અંગ્રેજોને પૂછ્યા વગર નહીં લેવાના. અંગ્રેજોને પૂછ્યા વગર નહીં લેવાના. અંગ્રેજોને પૂછ્યા વગર નહીં લેવાના. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી વેલેસ્લીની સહાયકારી યોજનાની જોગવાઈઓ. એક તો અંગ્રેજો છે એક સૈન્ય આપશે, જે રાજા યોજના સ્વીકારે એને. હવે એ સૈન્યનો તમામ ખર્ચો ઉઠાવવાનો કોને? જે રાજા હોય એને. આના કારણે રાજાઓ ખર્ચ ઉઠાવવામાં પોતે ઉઠી ગયા, પોતે કંગાળ બની ગયા. જો તમે ખર્ચ ન ઉઠાવી શકો તો તમારો જે રાજ્યની જમીન હોય, હારી જમીન, ફળદ્રુપ જમીન, એ અંગ્રેજોને આપવાની. આના કારણે અંગ્રેજોને બે ફાયદા થયા. એક તો અંગ્રેજોની સેના છે એ ભારતમાં હચવાઈ ગઈ વગર પૈસા કોના? રાજાના. હચવાઈ ગઈ કોણ? અંગ્રેજ સેના. બીજું, હારવાર સાથે સાથે શું થયું? અંગ્રેજોને જુદા જુદા જમીન મળતી ગઈ. આના કારણે અંગ્રેજોનો ભારતમાં વિસ્તાર પણ વધતો ગયો. આ બે ફાયદા. બીજું, રાજ્યના દરબારની અંદર એક અંગ્રેજ પ્રતિનિધિ રહે. એ રાજા જે વાતો કરે એ બધી લીકેજ ક્યાં થાય? અંગ્રેજોને ખબર પડે કે ભાઈ આ રાજા શું કરી રહ્યો છે, આ રાજાઓ શું પ્લાનિંગ છે. એ બધી વાતો અંગ્રેજોને ખબર પડી જતી. એના પછી તમે કોઈ બીજી વિદેશી પ્રજાને કામે નહીં રાખી શકો. એનો મતલબ એમ કે ફ્રાન્સ પ્રજાને ઓટોમેટિક આના માટે શું થયો? નુકસાન થયું. કે ભાઈ ફ્રેન્ચ પ્રજાને એને ખબર હતી કે ફ્રેન્ચ પ્રજા શક્તિશાળી છે, એ ભારતમાં ઘર ન કરી જાય. એ માટે આ વેલેસ્લી આવેલો બ્રિટિશ શાસનને વધારવા માટે પ્લાનિંગ સાથેની આ યોજના હતી. એના પછી કે કોઈ પણ તમારે બાહ્ય નિર્ણય, આંતરિક નિર્ણય, બાહ્ય આક્રમણ, આંતરિક આક્રમણ કરવાનું હોય તો તમારે પેલા અંગ્રેજોને પૂછવાનું. ટૂંકમાં રાજા નામ માત્રનો બધું પૂછીને કરવાનું. કોને? અંગ્રેજોને. આ યોજના એક મીઠા ઝેર જેવી યોજના હતી. બરોબર? પોઈઝન હતું, એક જાતનું ઝેર હતું. રાજાઓને ખબર જ ન પડી કે અંગ્રેજો આપણને છેતરી રહ્યા છે. અંગ્રેજો આપણને છેતરી રહ્યા છે. તો તમને સમજાણું હશે કે ભાઈ વેલેસ્લીની સહાયકારી યોજનાની જોગવાઈ શું? વેલેસ્લી સહાયકારી યોજના ક્યારે આવી? આટલી વાત તમને ખબર પડી. વેલેસ્લીની છે આ મીઠી ઝેર જેવી યોજના. વેલેસ્લીની આ યોજના છે એ મીઠા ઝેર જેવી યોજના હતી. કેવી યોજના હતી? મીઠા ઝેર જેવી યોજના. વેલેસ્લીની સહાયકારી યોજના છે ને મીઠા ઝેર જેવી યોજના હતી. અને આ યોજનાનો શિકાર કોણ બન્યા? તો કે ભાઈ પહેલો જ શિકાર બન્યો હૈદરાબાદ. આ હૈદરાબાદે વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી. હૈદરાબાદ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારનાર પ્રથમ હતું. તમને પરીક્ષામાં પૂછે વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારનાર પ્રથમ રજવાડું કયું? વેલેસ્લીની સહાયકારી યોજનાનો સ્વીકાર કરનાર પ્રથમ રાજ્ય કયું? ભારતનું. તો વેલેસ્લીની સહાયકારી યોજનાનો સ્વીકાર કરનાર પ્રથમ રાજ્ય હતું હૈદરાબાદ. ની સહાયકારી યોજનાનો સ્વીકાર કરનાર પ્રથમ રજવાડું હતું. એના પછી મૈસૂર. હવે વિદ્યાર્થી મિત્રો, આ મૈસૂર છે એ મૈસૂરની અંદર જ્યાં સુધી ટીપુ સુલતાન હતો, ટીપુ સુલતાન, જેને મૈસૂરના વાઘ તરીકે ઓળખાય છે, મૈસૂરના વાઘ તરીકે ઓળખાય છે, મૈસૂરના વાઘ તરીકે, એ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી મૈસૂર છે એ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારતું નથી. શા માટે? કારણ કે ટીપુ સુલતાનને ખબર હતી વિદ્યાર્થી મિત્રો કે આ અંગ્રેજો ભારતના રાજાઓને છેતરી રહ્યા છે. આ અંગ્રેજો ભારતના રજવાડાઓને નાબૂદ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. આ કોને ખબર હતી ભાઈ? મૈસૂરના વાઘ એટલે કે ટીપુ સુલતાનને ખબર હતી. આના કારણે જ્યાં સુધી ટીપુ સુલતાન જીવતો હતો ત્યાં સુધી મૈસૂરને વેલેસ્લીની સહાયકારી યોજનાનો શિકાર બનવા નહોતો દીધો. પરંતુ જેવું ટીપુ સુલતાનનું અવસાન થાય એટલે પછી મૈસૂર છે એ વેલેસ્લીની સહાયકારી યોજનાનો શિકાર બને છે. ટીપુ સુલતાનના મૃત્યુ પછી, ટીપુ સુલતાન ના મૃત્યુ પછી યાદ રાખજો. એના પછી વિદ્યાર્થી મિત્રો, એના પછી વેલેસ્લીની સહાયકારી યોજનાનો સ્વીકાર કરનાર હતું તાંજોર નામનું રજવાડું. એના પછી ચોથું હતું અવધ. આ અવધ નામનું રજવાડું પણ વેલેસ્લીની સહાયકારી યોજનાની ઝપેટામાં આવી જાય છે, એની લાલચમાં આવી જાય છે. પહેલું સ્વીકારનાર તો કે ભાઈ હૈદરાબાદ,
એના પછી મૈસૂર, પણ મૈસૂર જ્યાં સુધી ટીપુ સુલતાન મૈસૂરનો વાઘ હતો ત્યાં સુધી એને કોઈ છંછેડી શક્યા નહોતા. ટીપુ સુલતાનનું અવસાન થયું પછી મૈસૂર છે એ પણ અંગ્રેજોએ કબજામાં લીધું, પછી તાંજોર અને પછી અવધ. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારનાર છેલ્લું રજવાડું કયું? તો છેલ્લું રજવાડું આવશે, છેલ્લું રજવાડું કયું? તો કે ભાઈ સિંધિયા. આ સિંધિયા છે એ વેલેસ્લીની સહાયકારી યોજનાનો સ્વીકાર કરનાર છેલ્લું રજવાડું હતું. વેલેસ્લીની સહાયકારી યોજનાનો સ્વીકાર કરનાર છેલ્લું રજવાડું સિંધિયા આવશે છે. વેલેસ્લીની સહાયકારી યોજનાનો સ્વીકાર કરનાર છેલ્લું રજવાડું પૂછે તો સિંધિયા, પેલું રજવાડું પૂછે તો હૈદરાબાદ. મૈસૂર ક્યારે ભર્યું? ટીપુ સુલતાનના મૃત્યુ પછી. મિત્રો એક કન્ફ્યુઝન છે, એ કન્ફ્યુઝન પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. કયો અંગ્રેજ અધિકારી પોતે બંગાળનો ટાઈગર તરીકે ઓળખાવતો? પોતાને બંગાળનો ટાઈગર તરીકે કોને ઓળખાવતો? કયો અંગ્રેજ પોતાને બંગાળનો વાઘ, બંગાળનો ટાઈગર તરીકે ઓળખાવતો? અને કોને મૈસૂરનો વાઘ તરીકે ઓળખવામાં આવે છે? મૈસૂરનો વાઘ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને કન્ફ્યુઝન દૂર કરો કે ભાઈ બંગાળનો ટાઈગર પૂછે તો લોર્ડ વેલેસ્લી આવશે. આ લોર્ડ વેલેસ્લી પોતે ઓળખાવતો પોતાના નામને કે ભાઈ હું બંગાળનો ટાઈગર છું. પરંતુ મૈસૂરનો વાઘ ટીપુ સુલતાનને મૈસૂરની પ્રજા, બરોબર, મૈસૂરની પ્રજા છે એ ટીપુ સુલતાનને મૈસૂરનો વાઘ કહેતી. તો કે ભાઈ મૈસૂરનો વાઘ તરીકે ટીપુ સુલતાન આવશે. ટીપુ સુલતાન આવશે વિદ્યાર્થી મિત્રો. હાલો ડન થયો, ક્લિયર થયું. સહાયકારી યોજનાના પરિણામે વિદ્યાર્થી મિત્રો આ વેલેસ્લીની સહાયકારી યોજનાના નામે, સુરક્ષાના નામે કે ભાઈ અમે તમને સહાય કરશું એવી ખોટી વાતોના નામે ભારતના રાજાઓએ પોતાની સ્વતંત્રતા ગુમાવી દીધી. સુરક્ષાના નામે સ્વતંત્રતાનો અંત. ભારતના રાજાઓએ પોતાની સ્વતંત્રતા ગુમાવી દીધી. રાજાઓ નામ માત્રના રાજા રહ્યા. રાજાની શક્તિ ભોગવતા હતા અંગ્રેજો. રાજાઓ નામ માત્રના રાજા રહ્યા. બરાબર. આ યોજનાનો જેણે સ્વીકાર કર્યો એ યોજના અંતર્ગત રાજાઓ માત્ર ને માત્ર નામ માત્રના રાજા રહ્યા. બધી શક્તિ, બધો પાવર ભોગવતું તો અંગ્રેજો. વેલેસ્લીની યોજનાનું નામ હતું સહાયકારી યોજના, જે ભારતના રાજાઓને રક્ષણ આપવાનું કહેતી હતી. એ રક્ષણના બહાને આખા ભારત ઉપર નિયંત્રણ કરી લીધું અંગ્રેજોએ. રક્ષણનું બહાનું આપીને ભારત કબજે કરી લીધું. ભારત નિયંત્રણ કરી લીધું. ભારત પર નિયંત્રણ કરી લીધું અંગ્રેજોએ. રક્ષણનું બહાનું આપી સુરક્ષા મળી, પણ સ્વતંત્રતા રાજાઓની ગઈ. બરાબર. સુરક્ષા આપી અંગ્રેજોએ સેના તરીકે, સુરક્ષા આપી પરંતુ સ્વતંત્રતા ગુમાવી દીધી. સ્વતંત્રતા શું કરી દીધી ભાઈ? ગુમાવી દીધી. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. તો આ વાત હતી વિદ્યાર્થી મિત્રો વેલેસ્લીની સહાયકારી યોજના. ખરેખર અંગ્રેજોની આ કપટાઈ હતી, અંગ્રેજોની ચતુર નીતિ હતી. અંગ્રેજોની છે એ એક કૂટનીતિના કારણે ભારતના ઘણા બધા રજવાડાઓ, ભારતના ઘણા બધા રાજ્યો છે એ આ અંગ્રેજોની ચાલાકીના શિકાર બની ગયા. બરાબર. અને એના કારણે ભારતની અંદર અંગ્રેજોનો જે મિલિટરી પાવર છે, સાંભળજો, પોતાના ખર્ચે, ભારતીય રાજાના ખર્ચે, સાંભળજો, ભારતીય રાજાઓના ખર્ચે આ કેટલી બુદ્ધિવાળું કામ. રાજાઓના ખર્ચે ભારતમાં અંગ્રેજોએ પોતાનો મિલિટરી પાવર વધાર્યો.
પોતાની સેનાનો પાવર વધારો, મિલિટરી પાવર વધારી દીધો, ખર્ચો બધો રાજાઓ કરે, ભારતના રાજાઓ કરે અને સેના વધી ગઈ અંગ્રેજોની. બીજું, ભારતના ઘણા બધા પ્રદેશો, ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો. ટૂંકમાં વેલેસ્લી જે હેતુ માટે આવ્યો હતો, વેલેસ્લીનો હેતુ જે હતો કે ભારતની અંદર બ્રિટિશ સત્તાને સર્વોપરી બનાવવી, ભારતની અંદર બ્રિટિશ સત્તાને સર્વોપરી બનાવી અને હેતુ આ વેલેસ્લીએ પૂરો કર્યો. ભારતમાં બ્રિટિશ સત્તાને સર્વોપરી બનાવી ભાઈ, તાકાત વાળી બનાવી ભાઈ. ડન છે. તો આ વાત કરીએ આપણે વેલેસ્લીની સહાયકારી યોજના. જે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો પણ ભલે, તમે 8 થી 12 ધોરણ ભણતા હો તો પણ ભલે, આ એક મુદ્દો અગત્યનો ઇતિહાસનો મુદ્દો છે, પરીક્ષામાં પૂછાયો છે અને એક ભારતીય તરીકે આપણને આવડવો પણ પડે. તો આવા જ સરસ મજાના મુદ્દા સાથે બીજા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.